તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય વિડીયો। તો ફરી પાછા એક લખણકોટા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ। અત્યારે મસ્ત મજાની સાંજ પડી ગઈ ને ભાઈ, ધાબા પર આવીને એક નજારો હે ભાઈ, કાંઈ ના ઘટે ભાઈ। જો વાદળ છે એ આગળ ને આ સૂર્ય છે ને ભાઈ, પ્રકાશ જો આવે ચોખ્ખો દેખાય છે, પ્રકાશ જો પડતો નહીં ભાઈ સાહેબ। આ જો વ્હાઈટ વાદળ છે ભાઈ, કાંઈ ના ઘટે। નાનપા અત્યારે નહીં તો અત્યારે છાંટા આવે છે, અત્યારે લાઈવ છાંટા આવે ભાઈ। ઓલો વ્યૂ ભાઈ બહુ મેં કીધું બ્લોગ ચાલુ કરી દે, મેં કીધું ઉપર જઈને દોડીને આવી ભાઈ, બહાર હતો ને કીધું દોડીને જાઓ, ઘરે જઈને પેલા બ્લોગ ચાલુ કરું મેં કીધું। વાદળા સફેદ પણ અહીંથી આજ છાંટા આવે ભાઈ, ગમે એમ હોય ભાઈ, કારણ કે આ છે ને કાળું છે ને થોડુંક, તો છાંટા આવે ભાઈ। મસ્ત મજાનું વાતાવરણ હો ભાઈ, હા મસ્ત એનું અત્યારે હમણાં એક નંબર લાગતું ભાઈ। અત્યારે ઓલું ઉપરનું વાદળ હોય ને થોડુંક આવી ગયું, બાકી પેલા નીચલું વાદળું હતું અને અડધો સૂર્ય દેખાતો ભાઈ, એક નંબર વ્યૂ હતો ભાઈ। ઓલકીની સાઈડ ને ભાઈ બહુ મસ્ત મજાના વાદળા થાય કાળા। અને મિત્રો એ સાઈડ એ નહીં બધી ભાવનગર સાઈડ છે, કારણ કે ઓલપેની સાઈડ ભાવનગર આવેલું આપણે એવું જોયેલું છે। અને મેપમાં રેકોર્ડિંગ જોઈને તો અમારી આ સાઈડ ભાવનગર આવેલું, આ સાઈડ ભાવનગર આવેલું તો લગભગ ભાવનગરમાં અત્યારે વરસાદ જ મારા અંદાજિત, કારણ કે વાદળા દેવાય ભાઈ, જો કેવા વાદળ એમ કાંઈ ન કટે એમ। અને અત્યારે આપણે જવાનું છે બસ સ્ટેશન આગળ, આપણે એક આપણા ફેમિલી મેમ્બર છે ને એ જાય છે સુરત, તેમને બસમાં બેસાડી દઈ અને પછી આપણે પાછા ઘરે આવીને ભાઈ જો હમણાં દેખાડ તો એ અલગ હતું, અત્યારે વાતાવરણ બદલી ગયું, જોયું નીચલું વાદળ પાછું જોઈન થઈ ગયું, 5 મિનિટમાં બધું ફરી જાય ભાઈ। જો પ્રકાશ તો દેખાય આ હે નહીં, સૂર્યનો પ્રકાશ પડે છે, આનપા નથી પડતો, બાકી ઓલપાની સાઈડ બેક સાઈડ પડતો છે પ્રકાશ। અને અત્યારે છાંટા આવે છે લાઈ, જો મારા હાથમાં તમે જોઈ કેમેરો રાખે એટલે કેમેરામાંથી એક છાંટો પડશે, જોજો। આપણા ઘરમાં ભાઈ કેટલા ઝાડ હોય, જો એક આ 2 3 4 5 6 7 8 9 10 બધા લીલા છમ થઈ ગયા। જામફળી છે, આ જે થાર દેખાય એ બીલીપત્રીનું છે, એની બાજુમાં એક સીતાફળીનું ઝાડ છે, આની આપણે ખબર નથી, આ ચંપાનું ઝાડ છે, આ ચંપાનું ઝાડ છે, મસ્ત મજાનું ભાઈ થઈ ગયું, જોઈ લો। બાકી આ મીઠી લીમડી ભાઈ, મીઠી લીમડીનું ઝાડ છે આપણી ઘરની આગળ, મસ્ત મજાના ઝાડવા છે મિત્રો। આ જે છે કે નહીં એને કહેવાય, એને શું કહેવાય ખબર, અમારા અંદાજિત એને સારું કહેવાય કાંક, મને યાદ નથી આવતું, યાદ તો પણ અંદરથી બહાર નથી આવતું। અને આ છે લીમડો, મસ્ત મજાનો ભાઈ। અત્યારે કોઈ કાંક ઘા કર્યું ભાઈ, કોણ હતું તો મિત્રો મને યાદ આવી ગયું, નામ શું આને ગુલમોળ કહેવાય, શું કહેવાય ગુલમોળ, મારા અંદાજી તો મને કંઈ પાકી નહીં ખબર, પણ ગુલમોળ કહેવાય, મને ગુલમોળ નામ યાદ છે ને એટલે। અને મિત્રો ખાટા લાગે હો, ખાવાના આવે ભાઈ, અત્યારે ને વરસાદ થઈ જાય ને પછી આ ખાવાના હોય, જો જે લૂમગા હોય ને એની અંદર જે પાંદડા હોય ને એ ખાવાના હોય, એ ખાવાની મજા જ આવે કરે હો, ખાટા મીઠા મસ્ત લાગે, પણ એને હાવ નહીં ખાવાના, ખાલી રસ પીને કાઢી નાખવાનું। કાળો ડિબાંગ થઈ ગયો ભાઈ સાહેબ, જોઈ લો 5 મિનિટે વાતાવરણ બદલાય ને આ જો સૂર્ય ભાઈ હે ને હતાઈ ગયો ને વાદળા હેઠે, જો એનો પ્રકાશ જે નીકળતો ને બહારથી દેખાય, જો કાંઈ ના ઘટે ભાઈ, કાંઈ ના ઘટે યાર। અને અત્યારે વ્હાઈટ વાદળ થઈ ગયા, વાદળ આમ વ્હાઈટ હોય ને થઈ જ મજા આવે, બપોરે ભાઈ ફૂલ વ્હાઈટ થઈ ગયા, તો કાંઈ ના આવે વ્હાઈટ થઈ ગયા હતા ભાઈ। અને મિત્રો આપણે રીલ બનાવવાનું મને લાગે કેન્સલ ન થાય તો સારું છે, કારણ કે આપણે મૂકવા જવાનું હોય ને, અને સાંજ પડી ગઈ અત્યારે રીલ કેમ બને, ને વરસાદ આવવાનું એવું મને લાગે છે, રીલ બની જાય તો સારું છે ભાઈ। તારે કેમ કરવાનું ભાઈ, અમારી પાસે એનું શું જ કરવાનું યાર, તારે એમ કંઈ જડવું ફેરવી નાખું, લાફો ઠોકીને તો પાગલ આવતી ને 2 દી લગીશ ભાઈ। હા તું એ ખોજમાં જ રે ભાઈ, કોકને મારી નાખવાની યાર પાગલ। અત્યારે ભાઈ આપણે મસ્ત મજાના બસમાં બેસાડીને આવી ગઈ, અને ભાઈ વાગી ગયા છે 7 ને, તારે પોપટ જો બધા ઉડવાના ચાલુ થઈ ગયા, અને વાદળ છે પીળા થઈ ગયા ભાઈ, પીળા થયા નથી કારણ કે સૂર્યનો પ્રકાશ એના ઉપર પડતો હોય છે, અહીંયા નથી પડતો એટલે ત્યાં અજવાળું હોય ભાઈ। ભાઈ સાહેબ મસ્ત મજાનું અંદર વાદળ થઈ જાય ને ભાઈ, વીજળી ખતરનાક થાય ભાઈ, દેખાણી નહીં આપણે અહીંયા વીજળી થાય બાકી ખતરનાક, કાયદેસરનો પલકારો પાડ્યો, પણ આપણે બ્લોક ચાલુ નહોતો ને એટલે ભાઈ સાહેબ આ બસવાળા છે ને ભાઈ ગીત વગાડ કરે, જો મને લાગે વ્લોગ નહીં બનાવવા દે ભાઈ, રોડે ભાઈ જો
અરુડે ભાઈ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે જો બસ સ્ટેશનમાં એ જ વાંધો કયો કે વોન વાગે અડધી રાત સવારમાં વહેલા 5 વાગે વોન વાગતા હોય પાપા 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 વાતાવરણ જો એકાદી વીજળી રેકોર્ડ કરવા ટ્રાય કરી વીજળી થાય તો પ્રશ્ન પૂછ ને તાર પાસે 10 સમોસા રેડી 10 માં 10 હું લઈ લઉં તાર પાસે કેટલા હોય તો મારી પાસે એટલી જ વધન ખાલી પ્રશ્ન પૂછ ને તાર પાસે 10 સમોસા રેડી 10 માં 10 હું લઈ લઉં તાર પાસે કેટલા વધે તો મારી પાસે એટલી જ વધન ખાલી